સેવકો પર ફોન આવે કે હું આ જગ્યાએથી બોલું છું, મારા કામ નહીં થતું, તો સેવકો શું કે ઘરની બહાર 2 અગરબત્તી કરો, 11 રોટલી ગાયને ખવડાવો, 5 કૂતરાને બિસ્કિટ ને દૂધ પીવડાવો અને 5 કિલો ચકલાને ચણ નાખી પછી માનતા રાખી લો, એવું કે છે ને સેવકો. એટલે પેલા શું કરે, 11 રોટલી મારા નામથી ગાયને ખવડાવો, કોમ ના લાલચે, 5 કૂતરાને બિસ્કિટ ખવડાવો, કોમ ના લાલચે, 5 કિલો ચકલાને ચણ નાખે, કોમ ના લાલચે. કોઈ કારણોસર કદાચ કોમ ના થાય તો કઈ નહીં, પણ આપણે બોલ્યા કોકના પેટમાં જ્યું તો આટલું બોલવામાં શું જાય, કોમ તો થઈ જ જાય છે. કદાચ ભાગ્યે 100% માંથી 20% લોકોના નહીં થતા, હું જાણું છું, એનો અધૂરો વિશ્વાસ, ગમે તે કારણો ગમે તે હોય, પણ કદાચ એ કોમ ના થાય તો એ પૂર્ણ કરેલું એના ખાતામાં તો ગમે તાર કામમાં આવશે કે નહીં આવે. એટલે પટેલ આ બોર્ડ છપી દો અને લખી દો આવું વસ્તુ, માનતા કઈ રીતે રાખવી. શ્રીફળ ચુંદડી અગરબત્તી નહીં હાલત ચાલશે તો હવન થઈ જાય, પણ મારા નોમથી જો આવા જીવોના પેટમાં જ્યું ને એનાથી મોટી ભક્તિ, પૂજા અને ભેટ જગતમાં કોઈ નહીં. બસ મારો તે જ ઉદ્દેશ. એટલે એક બોર્ડમાં લખાઈ દેજો કે આપણી ચેનલ ઉપર મૂકી દેજો કે માનતા કે આ ભાઈ જીત આહિર જોડે બોલાવી દેજો કે માનતા કઈ રીતે રાખવી. બરોબર, એ સ્પેશિયલ વિડીયો બનાવી દેજો કે બધાના માનતામાં જ કામ થાય, પણ માનતા આ રીતે રાખો તો જલ્દી આપણા બોલવાથી કેટલા જીવ, લાખો ભાવિકો, લાખો લોકોના રોજ ફોન આવતા, રોજ 10-10 હજાર રિંગો આવતી હોય, 10,000 માંથી વધુ 2,000 તો ફોન રોજ ઉપાડતા જ હોય. એ 2,000 લોકોને 11 રોટલી નાખવાનું કે 5 કિલો ચકલાના ચણ નાખવાનું કે તો લગભગ ગુજરાતનું કોઈ એવો ગામડું, કોઈ એવું શહેર બાકી ના રહે કે જો મારા નોમની ગાયોને રોટલીઓ ના ખવડાવતી હોય, ચકલાને ચણ ના મળતા હોય, કૂતરાને બિસ્કિટ ના ખવડાવતું, ઠેર ઠેર ગુજરાતમાં કુખાર મેરડીના નોમે દોન થતું થઈ જાય. થઈ જાય કે નહીં? મારે આ કરવું છે. અને મારી તો શું હજુ આગળ રચાવાનું છે તો હજુ કશું કહેવા જેવું નહીં. નકર ગોમે ગોમ મારા નોમના મંદિરો નહીં મારા બંધાવા. દરેક ભાવિકોને કહીશ કે આવું કોઈ માતાજી પ્રગટ થાય એટલે દરેક ભુવાજીને એવી ઈચ્છા હોય કે મારી માતાનું નોમના ગુજરાતમાં દુનિયામાં થઈ જાય અને ઇતિહાસમાં મારું અમર નોમ રહી જાય, મારી માતાનું અમર નોમ રહી જાય, એવી ઈચ્છા કરતા હોય. પણ મારા દીકરાનો ભાવનાનો આદર કરી અને એનો એ સપનું છે કે માં જગતમાં તું મારી મેરડી છું, મારી બહુચર છું, માં તારા જેવી માતાઓ આવનારા દુખિયારાઓના દરેકના ઘેર, માં આપણે તારા કોઈના ઘેર પૂજાવવું નથી, કોઈના ઘેર તારા દીવો કરે તો કોઈના ઘેર પ્રગટ થવું નથી, કોઈના ગામે ગામ તારા નામના મંદિરો બંધાવા નથી. પણ મેં મેલડીએ મારા દીકરાને કીધું, દીકરા ભલે કદાચ ગોમે ગોમ મારા મેલડીના મંદિર ના બંધાય, પણ ગોમે ગોમ મારા મેલડીના નામના ચબૂતરા કે પરબો તો 100% બંધાવડાવીશ મામા. અને આ શરૂઆત કરીશ ટૂંક સમયમાં. જે ગામમાંથી ગામડાઓમાંથી આવતા હોય ને એ ભેગા થઈને કદાચ આવું આયોજન રચાવજો તો ગોમે ગોમ, ભલે મારું નામ નહીં લખો તો મનથી ખાલી મારા રોમના નોમથી કરી દેશો ને અને એમને એમ કરી દેશો ને તો હું રાજી છું. મારા નોમના નહીં પડી, પણ આ મારા ભાવિકો છો તો કદાચ મારા નામે કઈ પુણ્યદાન થાય તો મારામાં તમારું જે કરેલું પુણ્ય જમા થાય અને પુણ્યનો હિસાબ કરી અને તમારા કામ કરું, એના માટે કહું છું. અને જો કામ ના કરે નિસ્વાર્થ ભાવે કરવું તો રોમ ભરોસે જ કરો. કુખાર મેરડી નહીં, મહાકાળી નહીં, કશું નહીં, મારા રોમ ન રીઝવવા માટે. બરોબર? પણ આટલું તો 100% પટેલ શરૂઆત કરાવડાવી છે. અને શરૂઆત આ વાત સાંભળીને એમાંથી 1-2-4 ગામમાંથી શરૂઆત નક્કી થઈ જશે, આવું મને ભરોસો, મન મેરડી માતા. ભલે રામ બોલો. જન્મદિવસ, રામનવમી ના દિવસ, એમાં રવિવાર, ભલે આશીર્વાદ ખૂબ રામ છે.
પ્રણામ માં. માં હું બાડમેરથી આવ્યો હતો રાજસ્થાનથી, અને માં તમને ગુરુ મોની અને હું માં બાડમેર રાજસ્થાનથી આવ્યો છું, અને માં તમને ગુરુ માનીને મેં નોરતા રાખ્યા માં, અને અહીંયા તમારા સાનિધ્યમાં માં તમારા કૃપા દૃષ્ટિથી 8 દિવસ આજ નોરતા પૂરા કર્યા અને રામજીનું નામ લીધું માં. એમાં હું હવે માળા જે જપ કર્યા માં 8 દિવસ એ તમને અર્પણ કરું છું માં. તમારા લીધે આ માળા કરી હતી માં. ભલે રામ માં આ નોરતા સ્વીકાર કરજો માં. ખાલી પાણી પર બસ માં તમારી કૃપા માં. 8 દિવસના નોરતાના નકોડા આવા ઉપવાસ કરી રામ નામ જપ કર્યા માં તમારા માટે. રામ નામ જપ કર્યા જી માં. અને જપ કરીને મારા ધામમાં 8 દિવસથી રહે છે. હા માં, તમારી કૃપાથી ખૂબ આનંદથી ખાલી નોરતા પૂરા પાણી કર્યા પર? માં. હા માં, પાણી પર. અને બપોરે બહુ મોટું તપ કહેવાય. બસ તમારી કૃપામાં તમને ગુરુ માન્યા માં. જેટલો વિશ્વાસ હશે તારા આ તપ થાય છે. માં કોઈ પ્રોબ્લેમ નહીં થવા દીધી માં. ખૂબ આનંદથી નોરતા કર્યા માં. અને આ માળા તમને અર્પણ કરું માં. જે જપ કર્યા માં એ સ્વીકાર કરજો માં. ભલે રામ રામ મળી રામ. સ્વીકાર કરજો માં. આ અસલ તપ છે. આનું ફળ તું માગી ના લેતો. જેમ કે 1.5 લઉં હશે લે આ તો બધા. 2 4 6 8 10 11 બરોબર. મને તો નહીં આવડતું બહુ. 2 4 6 8 10 12 ને 14 કેટલા થાય? 1.5 થયો ને આપણે. 1.5 ખાલી લઉં છું. પણ તારી ભક્તિ છે ને એ મને માતાને સમજી લે. આ બધા છે ને મારે નહીં કહેવું, નહીં તો બધા આવું તપ કરશે અને બધાને મારે પરાણે કંઈ કરાવડાવું નથી. મેં તો હંમેશા કીધું ઉપવાસ ના કરશો ચાલશે. પણ આ અસલ ભક્ત કહેવાય કે આવું સાંભળે. હું કહું છું કે ઉપવાસ કરવાની જરૂર નથી. ઉપવાસ ના થતા હોય તો થોડું ખાઈને ઉપવાસ, થોડું ભજન કરી લેજો. એ સાંભળ્યા છતાં પણ આ ઉપવાસ કરતા હોય તો આ ઉપવાસ મારા ભગવાનના દરબારમાં લખાઈ જાય, મારા શરણમાં સમર્પિત થઈ જાય. બાબા અને આ રામ નામનું જપ કરેલું મને અર્પણ કર્યું. હું મારા રામને અર્પણ કરું છું. મામા ભગવાન વસ્તુ માગતો નહીં, વગર માગે બધું મળી જશે. ભૂલ ચૂક દેવી શક્તિ ક્યારેય જોતી નથી. એ અંતરનો ભાવ જ જોવે છે. કોઈ પૂજામાં કદાચ ભૂલ થઈ જાય, કોઈ વિધિ કરવામાં ભૂલ થઈ જાય, અમથા અમથા કદાચ, હું તો કહું આવો છો ને તમે બધાએ, જો ભૂલ ચૂક નાની નાની બાબતે જોવા જવું ને તો આ મારા ફૂલ, મારા જે ફૂલ છે ને એ ફૂલો કદાચ તમારા પગો નીચે આવે ને તો એનો અપરાધ લાગે. આ પ્રસાદ જે મારો છે જે ખાવ છો એ શાયદ એક દાણો પડે નીચે એનો અપરાધ લાગે. પણ દેવી શક્તિ આ બધું જોતી નથી, જતું કરે કે ભાઈ ચલો આયોજન આટલું થાય છે તો બધાથી ભૂલ થાય એમ કરીને જતું કરે. પણ કોઈક હાથે કરીને પછી કરે તો પણ એવી રીતે જે બી ભૂલ ચૂક થઈ હોય એ બધી માફ. અને તમારી માતાઓને એટલું કહીશ કે રોમની ભક્તિ જગાડે, રોમનું નામ મુખે આવતું થઈ જાય, જીવન સાર્થક બની જાય, જીવન આનંદમય ભક્તિમય થઈ જાય. અને હું માતા ને મારો રોમ જોડે હોય એવું સપનું આવત આવતી વખત મને કહેજે. હું માતા અને મારો રોમ જોડે. ભલે રામ. તારી પેટીમાં મહાકાલી છે નહીં? માં અને એનો તો ભગત છું. માં માં સાચું ખોટું? સાચું માં, સાચું માં. હા તો આ બધા અમુક ભાવિકો માતાજી કુળદેવી કીધી પણ નામ ના બોલ્યા એટલે બોલ નાખ્યું. લે માં હું આજ પર્સનલી આવ્યો હતો કે માં તમે ગુરુ છો, તમે જે કોઈ મારી કુળદેવી માં. બોલો. અને આઈ માં, ગયું? હું પૂજા કરતો ઘરે રોજ કરું, પણ મને વિશ્વાસ નથી કે આ મારી કુળદેવી છે. પણ આજ તમે ગુરુ પણ તારી મહાકાળી તું પૂજા કરે છે કે નહીં? માં કરું છું. હું તારી બોલી તારી કુળદેવીને સમર્પિત. માં માં
અને માં તો બે ચાર ભાવિક ભક્તોના મનમાં પ્રશ્ન થયો કે માતાજીએ કુળદેવી કીધું પણ નામ ના કીધું. રામ માળી રામ. એટલે જતા જતા મેં એનો ભાવ જોયો, એને જાણવું હતું કે મારી કુળદેવી કોણ છે અસલમાં. એટલે મેં જ કીધું કે મહાકાળીનો ભક્ત છું ને તારી જ મહાકાળી તારી કુળદેવી થાય. તારો પ્રશ્નનો જવાબ મળી ગયો. રામ રામ માં, રામ રામ માં. તમારો ખૂબ ખૂબ આભાર માં. તમે ફળ માગ્યું નહીં ને, મળી ગયું ને. માં અને આ જમાર્યું ને મળી ગયું. માં આ આપીને કદાચ કહી દીધું હોત ને કે માં મારી કુળદેવીને કહી દે તો કહી દે, હા પણ મેં શું કીધું ફળ માગતો નહીં. નહીં માં. આ જમાર્યું અને એમને મેં કહી દીધું. રામ માળી રામ. તમારો ખૂબ હવે ખૂબ આનો આભાર તો માં. હિસાબ જુદો થશે હવે. તમે બસ માં મારા ગુરુ તમે છો ને મારી ભલે જોડે મહાકાળી. કાળ ભેરવ હા માં, કાળ ભૈરવ. છે ને, જી માં. બસ એ બેન જ સાચવી રાખો. હા માં, બસ બીજું કોઈ ના તાર કશું તમારો કરવાનું આશીર્વાદ જરૂર. ગુરુમાં, તમારો આશીર્વાદ, તમારા આશીર્વાદ થી બધું પૂજા પાઠ ભલે કરીશ ભલે માં. ભલે ભલે રામ માળી રામ. આશીર્વાદ. લાડવા માંગ્યા સપના, ભલે ચૂરમાના, ભલે બધાએ રામ લખાયું. જો જો હાલો, ક્યાંથી આવો છો તમે? હું સુરતથી આવું છું. મારા ભાઈની માનતા રાખેલી હતી મારા મમ્મીએ, તો માતાજીએ સપનામાં આવીને એમની પાસે ચૂરમાના લાડવા માગેલા, એટલે અમે ચૂરમાના લાડવા ધરવા આવેલા છીએ. અને મારા ભાઈનું કામ થઈ ગયું ને, તો મેં માતાજીનું પેલું ગીત આવે છે ને કે જમણા હાથમાં લખ્યું તમારું નામ, તો મેં માનતા માંડી કે માં હું તમારું નામ લખીશ એમ. તો માએ સપનામાં આવીને એમની હાથમાં જે રીતના રામ લખેલું છે આંગળીમાં, એ રીતના મને એમ કીધું કે તું રામનું નામ લખાવજે એમ. તમે આજે જ ત્યાં રામનવમીના દિવસે અમારી આંગળીમાં રામનું નામ લખાવ્યું તમને છે. સપનામાં આવીને કીધું? હા, માતાજીએ સપનામાં બતાવ્યું. કયા માતાજીએ? કુખાર મેલેડીમાં બારેજા ધામ. બધા માતાજીએ તમને એવું કીધું કે સપનામાં આવીને કે રામનું નામ લખાવજો? એટલે તમે મેં લખાવીને માનતા માની હતી કે માતાજીનું નામ લખાવીશ એમ. તો માએ સપનામાં એમના હાથમાં જે રીતના આંગળીમાં નામ લખ્યું છે રામનું, એ રીતના બતાવ્યું કે તું રામનું નામ લખાવજે. તમે રામનું નામ લખ્યું છે? હા, આજે જ બતાવો. લખાવ્યું. ભલે રામ. વાહ, મારો નાનો સારી ભત્રીજો છે એને તમારા લખાવ્યું. થેન્ક યુ. અહીં હારી તમારી નજર પડી કે રામ લખેલું. વાહ વાહ. ભલે, રામ પણ રામ. જે મારા સાચા ભક્તો છે એમને બધી ખબર હોય, પણ સપનામાં જો કદાચ મારું મેલેડીનું નામ લખાવવાનું વિચારતા હોય અને સપનામાં આવીને એવું કહેતી હોય કે મારા રામનું નામ લખાવજો, હા માં. તો હું મેલેડી મારા રામથી છું. માં હું બહુ ડરતી હતી, પણ તમારું નામ લઈને લખાઈ દીધું માં. રામ ભલે, રામ માં. આશીર્વાદ. રામ માળી રામ. 52 ચોપડી લાયા લખીને, આખું પરિવાર. ભલે રામ રામ. 16 જણાના પરિવારે 52 બુકો લખી છે. ભલે, રામ રામ. કોઈ વાંધો નહીં. આ બુકો ભરેલી જ બધી? હા, ભલે રામ. હા, ભલે રામ. સપના માગી. ભલે રામ. બોલો.